હું આપના માધ્યમથી આપણા જામનગર સંસદીય ક્ષેત્રના બધા જ નાગરિકોને અપીલ કરું છું, વિનંતી કરું છું. હું માનું છું કે ગરમી છે, તડકો છે, પણ આપણે સૌ અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સૌથી વધુ કોઈને સ્પર્શતી હોય તો આપણા સ્થાનિક નાગરિકોને સ્પર્શે છે. અને આપણી પાયાની જો મજબૂત કડી વિધાનસભા અને લોકસભા સાથે હોય તો આપણા સ્થાનિક પ્રતિનિધિઓ હોય છે, એ કોર્પોરેટર્સ હોય, એ નગરપાલિકાના પ્રતિનિધિઓ હોય કે જિલ્લા તાલુકાના પ્રતિનિધિઓ હોય. ત્યારે હું આપણા સર્વે નાગરિકોને આગામી 26 તારીખે આપ સૌને મતદાન કરવા અને વધુ ને વધુ આપણું આખું સંસદીય ક્ષેત્ર જામનગર સંસદીય ક્ષેત્ર એમાં દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો વધુ ને વધુ મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ને આપનો વિશ્વાસ રૂપી મત, આશીર્વાદ રૂપી મત પ્રાપ્ત થાય અને આવતા દિવસોમાં તમારી વચ્ચે રહી અને તમારી સેવા આ તમામ પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી શકે એ પ્રકારે આપ મતદાન પણ કરો અને આ તમામ પ્રતિનિધિઓને તમારા આશીર્વાદ મળે અને તમારી સેવાની તક મળે એવું પણ પરિણામ સર્જો એવી હૃદયપૂર્વકની અપીલ કરું છું.